મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। થરાદ ખાતે સાંસદ ગિનીબેન ઠાકોરે સમાજને ટકોર કરી છે। અંધશ્રદ્ધામાં ન માનવા અને સાથે જ કુરિવાજો બંધ કરવા માટે થઈને સમાજને તેમણે આહવાન કર્યું છે। તેમણે કહ્યું કે મહેરબાની કરીને કોઈ ભુવાઓમાં ફસાતા નહીં, ભુવાઓ વહેમમાં નાખીને બરબાદ કરી નાખશે, પોતાના સ્વાર્થ ખાતર અંધશ્રદ્ધા તરફ લઈ જશે। ગિનીબેને કહ્યું કે હવે કોઈ પણ દીકરી દશામાનું વ્રત ન કરે, દશામાં નડતા નથી, નડતા હોય તો મારી પાસે મોકલજો તેમ જણાવ્યું। સાથે જ તેમણે મૈત્રી કરારનો પણ ઉલ્લેખ કર્યો। મૈત્રી કરારથી દીકરા દીકરી લગ્ન કરે તે ન ચલાવી લેવું, તમારા દીકરાને વાઢું મરવા દેજો તેમ પણ જણાવ્યું। આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરાબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં। અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દીધો, હું એકલી ગાડી ફેરું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો। અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું નહીં। અને ભોપા તો આખા દેશનું બધું મટાડી દેતા હોય તો હોન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો આવશે તો અમે ભોપા લઈને બેહી રહ્યા ને ભાઈ। તો સવારે 5 વાગે ઉઠીને રાતે વગાતા ઉધી એમ બાધામાં શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો મારે ભોપો દીધાડી દે। એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે, નકર પછી પેલો આપણો ના નડે ભાગ, બરોબર? એટલે આ માત્ર ભ્રમો છે, માત્ર કમાણી અને સાધન છે, ટોકા રસ્તા છે। લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે, એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં ગાતા હોય છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કંદાવું, હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવું, દખ નાતું હોય ડોક્ટર કંદાવું અને જે કાંઈ હોય એ 5 જણે થઈને એનું નિરાકરણ લાવવું। વધુ વિગતો મેળવીશું સંવાદદાતા યશપાલસિંહ વાઘેલા પાસેથી। યશપાલસિંહ, સાંસદ ગેનીબેને સમાજને ટકોર કરી છે, અંધશ્રદ્ધામાં ન પડવા અને કુરિવાજો બંધ કરવા માટે જણાવ્યું છે, શું વિગતો? જી જિજ્ઞાસા, ચોક્કસથી કહી શકાય કે થરાદ ખાતે ઠાકોર સમાજના બંધારણ માટેની આજે બેઠક મળી હતી। તેની અંદર ઠાકોર સમાજના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા। ત્યારે કહી શકાય સમાજને અલગ અલગ રીતે ગેનીબેન ઠાકોર દ્વારા ટકોર કરવામાં આવી હતી। ખાસ કરીને જે અત્યારે કહી શકાય કે માતાજીના ભુવાઓ પર પણ ગેનીબેને ખાસ વર્ષા હતા ને તેમણે કહ્યું હતું કે અંધશ્રદ્ધા તરફ ન વળવું જોઈએ તેવી પણ સમાજને ટકોર કરી હતી। સાથે સાથે જે લગ્નની અંદર વરઘોડો કાઢી અને જે ડીજે સહિત જે કાર્યક્રમો કરવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કહી શકાય સાથે દીકરીને જે મૈત્રી કરાર કરી અને બીજા સમાજની દીકરી જયારે મૈત્રી કરાર કરીને ઘરે આવે ત્યારે એ દીકરીને કે એ દીકરાને ન સ્વીકારવો તેવી પણ સમાજે એક ટકોર કરી છે। બંધારણની એક બેઠક મળી હતી, સાથે સાથે તેમાં ભુવાઓ પર ખાસ ગેનીબેન વર્ષા હતા અને ભુવાઓને આડે હાથ લીધા હતા। જી યશપાલસિંહ, આભાર જાણકારી માટે।